જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 60 ભ્રષ્ટ હો ગયા ની રજૂઆત કરીશું. અમે 4 સાધુઓ, જેમાં એક અત્યંત સંપન્ન મહંત હતા, અમરનાથની યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા જમ્મુ પહોંચ્યા. સમાચાર મળ્યા કે પુષ્કળ વરસાદ પડવાથી 80 પુલો તૂટી ગયા છે, એટલે કાશ્મીર જવાનું શક્ય નથી. હજી વરસાદ ચાલુ હતો અને વરસાદ બંધ રહે તો પણ તૂટેલા પુલોને ચાલુ કરતાં ઘણો સમય લાગે તેમ હોવાથી કાશ્મીર યાત્રાનું ચિત્ર અસ્પષ્ટ થઈ ગયું હતું. અમે એક મંદિરમાં ઉતર્યા હતા. અમારી જ માફક ઘણા યાત્રાળુઓ જમ્મુમાં ઉતર્યા હતા. કેટલાક નિરાશ થઈને પાછા ફરી રહ્યા હતા. અમારી વચ્ચે પણ મતભેદ થઈ ગયો હતો. મારું કથન હતું કે હવે આવ્યા છીએ તો કોઈ પણ ભોગે યાત્રા પૂરી કરવી. મહંતજીનું કથન હતું કે ના, પાછા ફરવું સાહસ કરવા જેવું નથી. તે વખતે જમ્મુથી શ્રીનગરના વિમાન પ્રવાસનો ખર્ચ 45 રૂપિયા આવતો. મારો આગ્રહ હતો કે આપણે ચારે વિમાનમાં શ્રીનગર જઈએ, પણ ધનાઢ્ય મહંતજી તે માટે તૈયાર ન હતા. મેં જણાવી દીધું કે તમે કોઈ નહીં આવો તો હું એકલો જઈશ. બસો નહીં ચાલે તો પગપાળા જઈશ. રેલમાં તણાઈ જવું પડશે તો તણાઈ જઈશ, પણ પાછો નહીં ફરું. મારી મક્કમતા બાકીના ત્રણેયને ગમતી ન હતી. તેમને ચિંતા હતી કે જો હું યાત્રા પૂરી કરી શકું અને તેઓ અધૂરી યાત્રાએ પાછા ફરે તો થોડી બદનામી થાય, એટલે તેઓ મને સાથે જ પાછા ફરવા સમજાવતા હતા. પણ હું મક્કમ હતો. મારી પાસે મારા અંગત 45 રૂપિયા હતા. આટલા પૈસાથી વિમાન માર્ગે શ્રીનગર તો પહોંચાય, પણ બીજા પૈસા પણ જોઈએ ને. મારી કમજોરી તે સમજી ગયા. સૌએ નક્કી કર્યું કે આને બીજા પૈસા આપવા નહીં. પૈસા વિના કેવી રીતે યાત્રા કરશે? અમરનાથ જવા માટે ગરમ કપડાં, ભાડું, ભાતું વગેરે ઘણું જોઈએ. અમારી રકઝકમાં 8 દિવસ નીકળી ગયા. મારે તો કોઈ પણ ભોગે અમરનાથ જવું જ હતું, પણ પૈસા વિના કેમ જવાય? જમ્મુ નિવાસના 7મા દિવસે મારું નામ બોલતો બોલતો તારવાળો આવ્યો. આપકા તાર હે. હું વિચારમાં પડી ગયો. મારો તાર અત્યારે ક્યાંથી? કોણે કર્યો હશે? મેં તાર માંગ્યો એટલે પોસ્ટમેને મને 100 રૂપિયા આપ્યા અને કહ્યું, યહાં સહી કીજીએ. મારો આશ્ચર્ય ઓર વધી ગયું. તેણે ચોખવટ કરી, ફલાણ ભાઈએ તમને તારથી 100 રૂપિયા મોકલ્યા છે. મને યાદ આવ્યું. જમ્મુ આવીને મેં 2-4 સ્નેહીઓને પત્રો લખેલા કે હું જમ્મુમાં આવી ગયો છું, અમરનાથ જવું છે, પણ પુલો તૂટી જવાથી માર્ગ બંધ છે વગેરે. તેમાંથી એક ભાઈએ નક્કી પરમેશ્વરની પ્રેરણાથી જ મને 100 રૂપિયા તારથી મોકલ્યા હતા. આ રૂપિયા મળતાં જ મારી હિંમત વધી ગઈ. જાણે કોઈ ભમાસા મળ્યો હોય તેવું મને લાગ્યું. બસ હવે તો સારી રીતે યાત્રા કરી શકીશ એવું નક્કી થયું. મારી પાસે 100 રૂપિયા આવ્યા છે તે જાણીને મારા સાથીઓને ચિંતા થઈ. હવે આ હઠીલો જરૂર યાત્રા કરશે. હું હિંમતમાં આવી ગયો હતો અને પેલા ત્રણેય વધુ નિરાશ થયા હતા. 8 દિવસથી અમે જમ્મુમાં પડ્યા હતા. બીજા કેટલાય યાત્રાળુઓ માર્ગ શરૂ થવાની આશાએ ત્યાં રહ્યા હતા. અંતે અમે નક્કી કર્યું કે મારે વિમાન માર્ગે શ્રીનગર જવું, બાકીનાઓએ પાછા ફરવું. પહેલા 3 સાધુઓને યાત્રાની નિષ્ફળતાનું એટલું દુઃખ ન હતું જેટલું દુઃખ મારી યાત્રા ચાલુ રહેવાનું અને સફળ થવાની સંભાવનાનું હતું. પણ હું કોઈ પણ ભોગે પાછો ફરવા તૈયાર ન હતો. એટલામાં રાતના 10 વાગે જાહેરાત થઈ કે આવતીકાલે સવારે ટ્રાય કરવા એક બસ શ્રીનગર જવાની છે. પોતાના જોખમે જેને જવું હોય તે જઈ શકે છે. જેમ તેમ સમજાવીને બાકીના 3 જણાને બસમાં આવવા તૈયાર કર્યા. બીજા દિવસે અમારી બસ રવાના થઈ. પુલો તૂટી ગયા હતા. ત્યાં વૃક્ષોના થડિયા ગોઠવીને જેવા તેવા ડગુમગુ થતા પુલો તૈયાર કરાયા હતા. અમારી બસના ડ્રાઈવર એક કુશળ અને હિંમતવાળા સરદારજી હતા. આવો પુલ આવે કે તરત જ આખી બસ ખાલી થઈ જાય, કારણ કે આ નવા અને અવિશ્વસનીય પુલો ઉપર ચાલવું એ સ્પષ્ટ જોખમ હતું. કેટલાક સ્થળે પહેલાંની પડી ચૂકેલી બસો તથા ટ્રકો જોઈને વધુ ભયંકર લાગતું હતું. સરદારજીને મેં કહેલું કે હું બસમાંથી નહીં ઉતરું. મરશું તો આપણે બંને સાથે મરશું. તમે એકલા જ ઊંડી ખીણમાં પડો તે ઠીક નહીં. મારી મૂર્ખામી ઉપર સૌ હસતા. મારા સાથીદારોને તો નક્કી થઈ ગયું હતું કે આનો ભેજો ચચકી ગયો છે. ઈશ્વરની કૃપા જ હતી કે અમને કશું જ ના થયું. 8 કલાકમાં શ્રીનગર પહોંચતી બસ ઠેઠ બીજા દિવસે શ્રીનગર પહોંચી. અમારા મહંતજી બહુ કર્મકાંડી હતા. લગભગ 3 મણ વજનવાળી લોખંડની પેટીમાં તેમના કેટલાક ઠાકોરજીઓ
તથા પૂજાની અન્ય વસ્તુઓ ભરી હતી. યાત્રામાં આટલા બધા ઠાકોરજીઓ ન લેતા માત્ર એકાદ લેવાની મારી સલાહ તેમને જરા પણ ગમી ન હતી. બસના છાપરા ઉપરથી બધા સામાનની સાથે પેલી પેટી પણ મજૂરે ઉતારી તથા ઘોડાગાડીમાં ગોઠવી આપી. ત્યારે તેનો દેખાવ જોઈને મહંતજીએ મને પૂછ્યું, યહ કિસ જાતિ કા હે? મેં તેઓને કહ્યું કે અહીં 95% વસ્તી મુસ્લિમ છે, એટલે જાતિ પૂછવાનો કશો અર્થ નથી. અહીં બધું જ કામ મુસ્લિમો દ્વારા થાય છે. મારી વાત સાંભળીને તે આકુળ વ્યાકુળ થઈ ગયા. હમારે સબ ઠાકોરજીઓ કો ભ્રષ્ટ કર દિયા, કોઈ હિન્દુ કુલી નહીં મિલા. અબ ક્યા હોગા? તેમની વ્યગ્રતા તથા વ્યાકુળતા ઘોડાગાડીની ગતિ કરતાં પણ વધુ ગતિથી વધી રહી હતી. મેં તેઓને સમજાવ્યા કે અહીં હિન્દુ કુલી મળવો શક્ય ન હતો, એટલે મુસ્લિમ કુલી પાસે પેટી ઉતરાવી અને કહ્યું, ચિંતા ન કરો, ઠાકોરજી કદી ભ્રષ્ટ થાય જ નહીં. જે ભ્રષ્ટ થાય તે ભગવાન જ ન હોય. ભગવાન તો ભ્રષ્ટને પણ શુદ્ધ કરે. મારી ફિલસૂફી તેમના ગળે ઉતરી ન હતી. હિન્દુ ધર્મને વિશ્વનો સૌથી આભડછેટીયો ધર્મ કહી શકાય. જેમ જેમ તમે વધુને વધુ ધર્મનું પાલન કરો તેમ તેમ વધુને વધુ ભ્રષ્ટ થઈ જવાના કારણો મળતા રહે. જેટલા જલ્દી તમે ભ્રષ્ટ થઈ જાઓ તેટલા જ લોકોમાં તમને વધુ શુદ્ધ ગણવામાં આવે. અંતે અમે સૌ એક પરિચિત મઠમાં પહોંચ્યા. મહંતજીના ભ્રષ્ટ થઈ ગયેલા ઠાકોરજીવાળી પૂજા પેટી અમે સૌએ જાતે ઉતારી. જે મઠમાં અમે ઉતર્યા હતા ત્યાં જોયું તો પાણી ભરનાર, કચરા વાસણનું કામ કરનાર તથા બીજો નાના મોટો કામ કરનાર બધા નોકરો મુસ્લિમ હતા. તેઓ બધે જ હરતા ફરતા હતા. શું કોઈ અભડાતું ન હતું? મહંતજીને જ્યારે ખબર પડી કે અહીં બધું કામ મુસ્લિમોના જ હાથે કામ થઈ રહ્યું છે ત્યારે તેઓ બહુ દુઃખી થયા. અરે ઇસ મલેચ્છ દેશ મેં કહાં સે આ ગયે? મને ચિંતા હતી કે તેઓ ક્યાંક ખાવાનું જ બંધ ના કરી બેસે. આભડછેટની મનોવૃત્તિ માણસના મનમાં એટલી ઊંડી બેસાડાય છે કે માણસ જીવનભર ડગલે ને પગલે તેમાં અટવાયા કરે છે. સાચો ધર્મ તો બાજુએ રહ્યો, પણ આવા આભડછેટિયા ધર્મની શિલાઓ ગળે બાંધીને ધાર્મિકતાનો દોડધામ કર્યા કરે. અમે ઉતર્યા હતા તે મઠના અધ્યક્ષ શ્રી ભલા તથા સમજુ હતા. તેમણે મહંતજીને શાંતિથી સમજાવ્યા, અહીં કાશ્મીરમાં કોઈ અભડાતું નથી. અહીં રહો ત્યાં સુધી તમે પણ અભડાવાના નથી. પાછા જમ્મુ જાઓ તે પછી પાછી હતી તેવી જ પદ્ધતિ ચાલુ રાખશો. કચવાતા મને તેમણે અધ્યક્ષની સલાહ માની. પહેલી 3 મણની પૂજાની પેટી અમને મઠ સુધી નડતી રહી. પહેલગામથી જે ઘોડા કર્યા માલ સામાન લઈ જવા તેમાં આ પેટીનો મેળ જ ના બેસે. એક તરફ 3 મણની પેટી મુકાય તો પોટ્સની માફક બીજી તરફ પણ 3 મણ વજન મૂકવું પડે તો જ સંતુલન રહે. પણ 6 મણ વજન તો ઘોડો ઉપાડી ન શકે. હવે શું કરવું? સૌ યાત્રાળુઓ ચાલી નીકળ્યા, પણ આ પેટીને કારણે અમે 3 કલાક મોડા પડ્યા. ફરી શ્રીનગરમાં મેં સલાહ આપેલી કે આ પેટીને હલકી કરી નાખો, વધારાના ઠાકોરજીઓ અહીં મૂકી દો, પણ મહંતજીને તો અમે એકેય ઠાકોરજી વધારાના ન હતા. તેમણે આખી પેટી અકબંધમાં લીધેલી. માલ સામાનની જેમ તેમ અમે વ્યવસ્થા કરીને નીકળ્યા. સૌથી પાછળ ચંદનવાડી પહોંચ્યા. જેમ તેમ જમ્યા અને રાત રોકાયા. જેમ તેમ એટલા માટે કે પાણી એટલું બધું ઠંડુ કે અડો તો જાણે વીછી કરડ્યો હોય તેવું લાગે. જેમ તેમ ચૂલો સળગાવીને કલાકોની માથાકૂટ પછી કંઈક પેટમાં પધરાવાય તેવું થયું. બીજા દિવસે અમે સૌ નીકળ્યા. ચાલતા જ યાત્રા કરતા હતા. અમરનાથની યાત્રા કઠિન, ભૈરવ ઘાટી અને મહાગુણાસ પહાડની આ બધી ચડાઈઓ અત્યંત વિકટ. યાત્રાળુ થાકી જાય, હારી જાય. અમને વારંવાર સાવધાન કરવામાં આવેલા. ખબરદાર, રસ્તામાં કોઈ પણ છોડ કે વેલીને અડશો નહીં. અહીં કેટલીક ઝેરી ઔષધિઓ પણ થાય છે. જો તેને અડ્યા તો બેભાન થઈ જશો. આવી તાકીદ હોવા છતાં અમારા મહંતજી માને એવા ન હતા. તેઓ પોતાને આયુર્વેદના જ્ઞાતા સમજતા હતા, એટલે રસ્તામાં કેટલીય ઔષધિઓને અડતા, તોડતા, સૂંઘતા ચાલતા રહ્યા. શેષનાગ આવતા પહેલાં તો તે માંદા પડી ગયા, બેભાન થવા લાગ્યા. હવે શું કરવું? બંને તરફ 2 સાધુએ તેમના હાથ પોતાના ખભા ઉપર મૂકીને જેમ તેમ શેષનાગ ભેગા કર્યા. તે વખતે કોઈ ડૉક્ટરી સગવડ નહીં. માર્ગના એક કિનારે અમે તેમને સુવાડ્યા. અધૂરામાં પૂરું. અમારા ધાબળા વગેરે સામાનવાળા ખચ્ચર તો પંચતરણી ચાલી નીકળ્યા. શેષનાગમાં પ્રાણવાયુનો ભારે અભાવ, ઠંડી ઘણી, માણસો તો શું ઘોડાએ મરી જાય તેવું વાતાવરણ. હવે શું કરવું? મહંતજી પોણા ભાગના બેહોશ થઈને પડ્યા હતા. એક સાધુએ પંચતરણી વિદાય કર્યો.
કારણ કે અમારા સામાનની દેખરેખ રાખવાની હતી. બીજા અમે બે મહંતજી પાસે રહ્યા. અમે ચિંતાતુર બેઠા હતા. ત્યાં ઘોડા ઉપર ગુજરાતી પ્રવાસીઓ નીકળ્યા. મેં કોઈની પાસે દવા હોય તો આપવા જણાવ્યું. એક બહેન પાસે અમૃત ધારા હતી. તે તથા બીજા એકે મહંતજી તડકામાં સૂતા હતા. તે છાંયો કરવા પોતાની છત્રી આપી દીધી. આમે છત્રીની જરૂર હતી, કારણ કે ઓચિંતાનો વરસાદ આવી જાય તો શું કરવું. અમે છત્રી ઓઢાડીને મહંતજીના મોઢા ઉપર છાંયો કર્યો તથા અમૃતધારાના ટીપાં મોઢામાં તથા નાકમાં મૂક્યા. થોડી અમૃતધારા છાતીમાં માથે ચોડી પણ ખરી. 15-20 મિનિટના પરિશ્રમ પછી મહંતજી હોશમાં આવ્યા. ધીરે ધીરે તે સ્વસ્થ થયા, બેઠા થયા. અમારા ટેકે ચાલી શકે તેટલી સ્વસ્થતા થઈ. શી દવા કરી વગેરે પ્રશ્નો તેમણે પૂછ્યા. અમે પેલી અમૃતધારાની શીશી બતાવી, જે હવે ખાયલી થઈ ચૂકી હતી. અમે કહ્યું કે ગુજરાતી યાત્રાળુ બહેને આ અમૃતધારા આપી તથા તેમના પૈકીના કોઈ યાત્રાળુએ આ છત્રી આપી જે તમને ઉડાડી હતી. મહંતજી ફરી દુઃખી થઈ ગયા. અરે, યહ તો ઉસકી જૂઠન હોગી, અર્થાત આ અમૃતધારા તો તેની વાપરેલી હશે. તેની વાપરેલી અમૃતધારા મારા મોઢામાં મૂકી એટલે તમે મને ભ્રષ્ટ કરી નાખ્યો. ઓઢેલી છત્રી મને ઉડાડી એટલે તમે મને ભ્રષ્ટ કરી નાખ્યો. ભ્રષ્ટતા સંબંધી મહંતજીનું ગણિત બહુ જબરું અને વિચિત્ર હતું. અમે, ખાસ કરીને હું, તેમને આવા ગણિતથી કંટાળ્યો હતો. પણ હવે શું થાય? જેમ તેમ કરીને મોડી સાંજે અમે પંચતરણી પહોંચ્યા. ત્યારે આજના જેટલી ભીડ ન થતી, એટલે અમે એક મકાનમાં ઉતર્યા. અમારો સામાન લઈને પેલા સાધુ ત્યાં જ જગ્યા રોકીને બેઠા હતા. મકાનમાં દાખલ થતાં પહેલાં મેં મહંતજીને ચેતવ્યા, જોજો હો, તમે આ મકાનમાં આવતા નહીં, કારણ કે આની છત આજ સુધી કેટલાય માણસોના માથા ઉપર રહી ચૂકી છે. મારો વ્યંગ છત્રી સંબંધિત મહંતજીની માન્યતા પ્રત્યે હતો. તેઓ સમજી ગયા, થોડું હસ્યા, થોડા ખીજાયા, પણ શું બોલે? જો આ છત નીચે ન સૂઈ રહે તો બહાર તો બરફની ઠંડીમાં કોકડું થઈ જાય. આવી આભડશેટમાં માનનારા માત્ર એકલા મહંતજી જ ભારતમાં નથી વસતા. લાખો સ્ત્રી પુરુષો આથી પણ વધુ આભડશેટને ધર્મ સમજીને પાડી રહ્યા છે. આ ગંધાઈ ગયેલા મસ્તિષ્કો ઘડનાર ગુરુઓને ગુરુ કહેવાય કે કુગુરુ કહેવાય. અમે ભગવાન અમરનાથની ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા. આ શિવલિંગ વિશેની કેટલીક ભ્રામક વાતો ફેલાઈ છે. ખરેખર તેમાં કંઈ ચમત્કાર નથી. ગુફામાં અત્યંત ઠંડુ રહે છે, એટલે ઉપરથી ટપકતું પાણી બરફ થઈ જાય છે. આવા બરફના 3-4 ઢગલાઓને પૂજારીઓ શિવજી, ગણેશજી, પાર્વતી વગેરે નામ આપે છે. ઘણીવાર જો બરફનો ઢગલો પીગળી ગયો હોય તો નીચેથી બરફ લાવીને આકાર બનાવાય છે, જેથી યાત્રાળુઓ દર્શન કરી શકે. એક રીતે સારું પણ છે કે આ નિમિત્તે લોકો આટલે દૂર સુધીની યાત્રા કરવા પ્રેરાય છે. મને યાદ છે, વળતાં એક જ દિવસમાં લગભગ 32 કિલોમીટરની યાત્રા પૂરી કરીને રાતના 9 વાગે પહેલગામ પહોંચી ગયેલો. છેલ્લે એક નવી મુસીબતની ચર્ચા કરી લઉં. મહંતજી પોતાના 18 ઠાકોરજીઓની પૂજા 1650થી કરતા. એકવાર એવું બન્યું કે સ્નાન કરાવાયેલા પાણીમાં સૌથી નાના ઠાકોરજી રહી ગયા હશે ને પાણી દૂર વાડામાં પધરાવી દીધું હશે. બીજા દિવસે 17 જ ઠાકોરજી દેખાયા. પેલા 18માં તો પૂજા વખતે ક્યાંય બીજા ગામમાં રહી ગયા હતા. આ ઘટનાથી મહંતજી ફરી વ્યથિત થયા. તેમનું કથન હતું કે વહી હમારે ખાસ ઠાકોરજી થે, દાદા ગુરુજીને દિયે થે. તેમની વાતથી મને હસવું અને રડવું બંને આવતું હતું. મેં કહ્યું, હજી 17 તો રહ્યા છે ને? આટલા શું મોક્ષ માટે ઓછા છે? વ્યક્તિ પૂજા અવલંબન માટે જરૂરી લાગે છે, પણ આ પ્રકારનું વેવલાપણું એ પ્રતીક પૂજા ન કહેવાય. આ તો અનિશ્ચિતતા અને અવ્યવસ્થા જ કહેવાય. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.